હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો તમને લોકોને ખબર જ છે કે અમે ગઈકાલે જામનગર આવી ગયા અને જો આ વિશ્વ અને કરણ છે તમે લોકો ઓળખતા જઈશો. તો વિશ્વનું શ્રીમંત છે એટલે અમે લોકો આવી ગયા હતા અને જો સવારમાં અમે લોકો નાસ્તો કરવા માટે આવી ગયા હતા. જો મસ્ત પરોઠા અને બધું આવી ગયું છે. જો અહીંયા ઢોસો પણ આવી ગયો છે. જો એકદમ મસ્ત એવો અહીંયા નાસ્તો મળે છે. તો તમને લોકોને ખબર હોય કે જામનગરમાં આ કઈ જગ્યા છે તો તમે લોકો કમેન્ટ કરજો અને તમે લોકોએ ત્યાં બ્રેકફાસ્ટ કર્યો છે કે નહીં જરાક કહેજો મને. ચાલો તો અમે લોકો મસ્ત એવો બ્રેકફાસ્ટ કરી લઈ અને પછી અહીંયાથી જઈએ. જો તો બધાએ મસ્ત એવો બ્રેકફાસ્ટ કરી લીધો છે અને બધાએ મસ્ત વાતું જીતું કરતા જા. જો આ એના વિશ્વના ભાઈ ને બેન ને બધા છે, ભાભી ને બધા. ચાલો તો એ લોકો વહી ગયા હતા ઘરે અને અમારે થોડું કામ હતું તો અમે મોબાઈલ ટાઉનમાં આવી ગયા હતા. તો સ્મિતને કવર ને એ બધું લેવાનું હતું તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. પછી ત્યાંથી જે થોડી ઘણી શોપિંગ કરવાની હતી એ કરીને અમે લોકો પાછા ઘરે જતા હતા. ચાલો તો હવે ઘરે જઈને કાંઈ જમવાનું તો છે નહીં અમારે, આજ તો બ્રંચ થઈ ગયો. ચાલો તો જો બહુ એટલે બહુ તડકો હતો તો અમે લોકો આવી ગયા હતા રસ પીવા માટે. જોઈ લ્યો અત્યારે તો કોઈ હજી ગળદી હતી નહીં કેમ કે ટાઈમ જ એવો હતો કે અત્યારે કોઈ બહુ હોય નહીં. છતાં પણ જો અમારો મસ્ત એવો રસ આવી ગયા હતા. બીજા 2-4 જણા પણ હતા એના માટે પણ મસ્ત રસ આવી ગયો હતો અને જો ગરમીમાં રસ પીવાની મજા જ આવી જાય, હે ને? હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ચાલો તો આપણે 6 વાગી ગયા છીએ ત્યારે મળીએ છીએ હવે પાછા. સવારે તો તમને લોકો આગલો બ્લોગ જોયો કે આપણે લોકો ક્યાં ગયા હતા અને ફાઇનલી હવે તમને લોકોને કહી દઉં છું કે અમે લોકો જામનગર એટલે એવા કે અમારા ફ્રેન્ડ છે ને તમે લોકો બ્લોગમાં જોયા જશે, કરણ ને વિશ્વ. તો વિશ્વનું શ્રીમંત છે તો અમે લોકો એના માટે આવ્યા છીએ ને જો મસ્ત એવા રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે દાંડિયામાં. અત્યારે દાંડિયા છે, સાંજી ને દાંડિયા છે અને આવતીકાલે શ્રીમંત છે. જો તો સ્મિત પણ રેડી થઈ ગયા છે, જોઈ લ્યો છે ને, એ પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. ચાલો તો તમને લોકોને આખો લુક બતાવી દઉં કે અમે લોકો કેવા લાગીએ છીએ. ઓકે સ્મિત, રેડી? જો વારીઓ ફૂલ લુક બતાવી દઈ. અમારો ફૂલ લુક કંઈક આવો છે. મેં 1 પીસ પહેર્યું છે અને સ્મિતે કુર્તો અને પાયજામા. ચાલો તો કેવા લાગીએ છે કમેન્ટ કરી દેજો. અને હવે 6 વાગી ગયા છે તો હવે અમારે જવાનું છે. તો ચાલો હવે અમે જઈએ અને તમને લોકોને પણ આગળ બતાવીશ કે શું શું ફંક્શન છે ને કઈ રીતનું ફંક્શન છે બધું. ઓકે ચાલો તો મળીએ આગળ. ચાલો તો અમે લોકો નીકળી ગયા હતા વાડીએ જવા માટે અને વાડી પણ નજીક જ હતી એટલે કંઈ વાર લાગી નહીં. અને ચાલો જો બે બેસી ગયા છે કરણ ને વિશ્વા. જો અત્યારે ગરબા નાઇટ છે અને જો કેટલું મસ્ત એવું ડેકોરેશન કરેલું છે અને જો શ્રીમંત સંસ્કાર લખેલું છે અને વિશ્વ અને કરણ બે જો બેઠા વાતો કરે છે અને બીજા પણ ઘણા બધા મહેમાન આવી ગયા હતા. અને અહીંયા જો પેલા સાઉન્ડ સિસ્ટમવાળા બધા આવી ગયા છે, ડીજેવાળા ને એ લોકો એનું બધું કામકાજ કરતા હતા. અને જો બીજા ઘણા બધા મહેમાન આવી ગયા છે, વિશ્વના મમ્મી ને એ લોકો પણ બધા આવી ગયા હતા. અને હવે જો સાંજીને એ બધું તો પતી ગયું હતું પણ હવે આપણે જે દાંડિયા ને એ ચાલુ થવાનું હતું ને પહેલાં જો મસ્ત એવી બધી વિધિ ચાલુ થઈ ગઈ છે. જોઈ લ્યો તમે લોકો. જો તો બેય સાઈડનું ફેમિલી, વિશ્વ અને કરણના જે બેયના ફેમિલી છે એ લોકો જો અહીંયા મસ્ત એવી હનુમાન ચાલીસા ચાલતી હતી અને જો બેબીને બધા મસ્ત એવા આશીર્વાદ આપતા હતા. તો તમે લોકો પણ કમેન્ટમાં આશીર્વાદ આપી દેજો બેબીને. એ જોઈ લ્યો છે ને એકદમ મસ્ત એવી વિધિ ચાલતી હતી અને જો છે ને જોરદાર વિધિ છે અને હનુમાન ચાલીસાથી એકદમ મસ્ત પોઝિટિવ વાઇબ પણ આવે છે. અને જો છે ને બધા મસ્ત એવા સરસ એવા આશીર્વાદ પણ આપે છે. અને જો અહીં હનુમાન ચાલીસા પતી ગઈ હતી અને છેલ્લે જો આ બધું આખા ફૂલથી જો લોકો છે ને વિડીયો અને શૂટ બધું કરતા હતા. જો મસ્ત એવું કર્યું છે, જોઈ લ્યો છે ને. તમને લોકોને કેવું લાગ્યું આ ફંક્શન કમેન્ટમાં કહેજો જોઈ મને. તો કોણ આ રીતનું ફંક્શન કરે છે શ્રીમંત વિધિ, બધાને અલગ અલગ વિધિ હોય. તો જો અમારે એ લોકોને આ રીતને પણ વિધિ કરતા હોય છે. અને જો પછી બધા એ સરસ એવા ગરબા લેતા હતા કે ભગવાનના ભજન ઉપર જો મસ્ત એવું, એટલે આખી પોઝિટિવ વાઇબ્સ આવી ગઈ છે. જો એકદમ જોરદાર એવું ફંક્શન ચાલતું હતું અને બધાય મસ્ત એવા બેઠા હતા. અને પછી ચાલુ થઈ ગયું હતું ડાન્સ કોમ્પિટિશન. તો જો અહીંયા મસ્ત એવી ડાન્સ કરે છે. આ છે વિશ્વના
નણંદની 2 છોકરીઓ છે જો, તો એ પણ બધાય 2 મસ્ત એવો ડાન્સ કરતી હતી જો. બેબી શાવરને લગતા મસ્ત એવા ડાન્સ કરે છે, જોઈ લ્યો. અને તમે આને પણ બંનેને વ્લોગમાં જોઈ જ હશે. હું જામનગર હતી ત્યારે 2 છે ને ત્યાં ઘરે આવે ને એટલે એમ કે ચાલો ને આપણે વ્લોગ બનાવી, ચાલો ને વ્લોગ બનાવી. જો કે એ 2 પણ બહુ મસ્ત એવો ડાન્સ કરતી હતી. અને એ પછી ચાલુ થઈ ગયા હતા ગરબા. જો તો બધાય મસ્ત એવા ગરબા લેતા હતા. ચાલો તો હવે આપણે પણ ગરબા લઈ લઈ અને તમે લોકો પણ જુઓ કે કઈ રીતનું આખું બધું ફંક્શન છે. જુઓ છે ને આ બધા એની ફેમિલી છે, એના સાસુ સસરા છે વિશ્વના, એમના નણંદ છે. જુઓ છે ને બધાય મસ્ત એવા ગરબા લે છે. ચાલો તો જો આ ગરબાનો રાઉન્ડ પતી જાય પછી બીજા બધા પણ આપણે અલગ જાતના ડાન્સ કરવાના છે. જો અહીંયા છે ને ટીટોળો ચાલુ હતો, જોઈ લ્યો. અને ટીટોળા માટે પણ બધા એ મસ્ત એવા ટીટોળો લેતા હતા. અને જો બીજા પણ ઘણા બધા મહેમાન હતા, એ બધા બેસી ગયા હતા અને જમવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું હતું. તો બધા જમતા હતા. અને જો હવે અહીંયા અસલી મજા તો હવે ચાલુ થઈ. જો બધાએ મસ્ત અલગ રીતે પોતાના ડાન્સ કરે અને મજા જ આવે એમ. જો અહીંયા પછી સેકન્ડમાં પણ જો આ 2 છોકરીઓ મસ્ત એવો અલગ જાતના ડાન્સ કરતી હતી. 2 મસ્ત એવા ડાન્સ કરે છે. તમે લોકો કમેન્ટમાં કહેજો કે કઈ રીતના એ લોકોનું તમને ડાન્સનું પરફોર્મન્સ લાગ્યું. અને જો હવે લાસ્ટમાં અહીંયા આ તો ભૂલાય જ નહીં, ટીલડી. જો અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધી હતી ટીલડી રમવાની. જો વિશ્વા તો હવે રમી ના શકે એટલે કરણ બચારા એકલા રમતા હતા, પણ બહુ મજા જ આવી ગઈ. અને જો લાસ્ટમાં તો 4-5 જણા જ વધ્યા હતા કે જે રમતા હતા ટીલડી. જો છે ને મસ્ત એકદમ મજા જ આવી ગઈ ગરબા રમવાની. અને ગરબા હોય એટલે આપણા ગુજરાતીઓને તો બીજું કાંઈ જોઈએ જ નહીં, છે ને. ચાલો તો કોને વિડીયો જોઈને ગરબા રમવાની ઈચ્છા થઈ ગઈ. જો હમણાં ઓલી બચારી પડી જતી ને છોકરાઓ વચ્ચે આવતા હોય એટલે થોડી ઘણી તો પ્રોબ્લેમ રહેવાની જ છે. ચાલો તો જો હું મસ્ત એવો અહીંયા ટીલડી લેતી હતી, સોરી ગરબા નહીં. આ ગરબાનો જ એક પાર્ટ છે. જો છે ને મસ્ત એના સ્ટેપ પણ ટીલડીના બહુ મસ્ત હોય છે અને એનું સોંગ પણ સરસ હોય છે. પણ આમાં આપણે સોંગ ના વગાડી શકીએ, એના હિસાબે મેં તમને મસ્ત એવું વોઇસ ઓવર આપી દીધું છે. ચાલો તો જો હવે અમે રમી લઈએ અને પછી ફાઇનલી અમે લોકો જાસી જમવા માટે. તો નીચે તો જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અહીંયા અમે લોકો થોડીક વાર હજી ડાન્સ રમતા હતા, ત્યાં આપણે નીચે પણ જમવામાં મસ્ત વારો આવી જાય. જોઈ લ્યો છે ને મસ્ત સ્ટેપ અહીંયા ચાલુ થઈ ગયા છે. જો તો બહુ મજા જ આવી ગઈ અહીંયા રમવાની. ને પછી જો અહીંયા ફેમિલીનો ડાન્સ ચાલુ હતો, જે ફેમિલી સોંગ બધા વાગતા હોય એના ઉપર. અને લાસ્ટમાં જો કપલ ડાન્સ વગર તો બધું અધૂરું છે. તો લાસ્ટમાં મસ્ત એવા કપલ ડાન્સ પણ અમે લોકો કરતા હતા. જો છે ને બધા આવી ગયા હતા કપલ ડાન્સ કરવા માટે અને બહુ મજા જ આવતી હતી એમ. કેમ કે આપણે કોઈ બી ફંક્શન હોય ને એમાં ગરબા નાઇટ ના હોય ને તો ગમે તે ફંક્શન છે ને અધૂરું છે. એટલે ગરબામાં તો એકદમ મજા જ આવી જાય. ચાલો તો જો અમે લોકો પણ અહીંયા મસ્ત વાતચીતો કરતા હતા અને કપલ ડાન્સ કરતા હતા. કેવો લાગ્યો તમને લોકોને કપલ ડાન્સ જરાક કમેન્ટમાં કરજો. કેમ કે જો છે ને ખાલી બધા વિડીયો શૂટ કરવા માટે જ કપલ ડાન્સ કરતા હતા. જો મને તો એવું જ લાગતું હતું. જો છે ને એક જણા પાસે પહેલાં ભાઈ જાય અને પછી વિડીયો શૂટ કરે. ચાલો તો જો હવે તમને લોકોને મસ્ત એક સરપ્રાઈઝ આપી દઉં. કરણના પપ્પા હતા, એને જો મસ્ત એવું ગીત ગાયું અને પછી અમે લોકો જો સૂપ ને સ્ટાર્ટર લઈ લીધું હતું. અને જો આખું અમારું ગ્રુપ હતું, જોઈ લો તમે લોકો બધા જોડે હોય એટલે મજા જ આવી જાય. ચાલો તો હવે અમે લોકો ડિનર કરી લઈ મસ્ત એવો. અને તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.